પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી રાખનારા 6 ધંધાર્થીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરની બંગડી બજાર, માણેક ચોક સહિતની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. આડેધડ પાર્કિંગ અને લારી ગલ્લાના ખડકલાના કારણે લોકોએ પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે કીર્તિ મંદિર પોલીસ સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને ધંધાર્થીઓને મુખ્ય માર્ગ પર નડતરરૂપ સામાન કે લારી ન રાખવા સૂચના આપી હતી. ઉપરાંત રસ્તા વચ્ચે ઊભી વેચાણ કરતા 6 ધંધાર્થીઓ કે જેઓને માણેક ચોક પાસે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારી રાખી હતી તેની સામે ગુન્હા દાખલ કર્યા છે. જેમાં ખાપત નાગબાપાના મંદિર પાસે રહેતા પ્રભાબેન પ્રવીણ વાઘેલાએ મસાલાની લારી, બોખીરા રામદેવ પીર દ્વારા પાસે રહેતા સાજણ ભીમા વદરે શ્રીફળની લારી, જુબેલી હાથી કેમિકલ પાસે રહેતા હસમુખ બાબુ ચુડાસમાએ ફ્રૂટની લારી, ઠક્કર પ્લોટ સિંધી જમાતખાના પાસે રહેતા સિકંદર કરીમ બેગે પાવ, ખારી સહિતની બેકરીઓની ચીજવસ્તુઓની લારી, ખાપત નાગબાપાના મંદિર પાસે રહેતા પ્રવીણ દિલીપ પરમાર અને રાકેશ દિલીપ પરમારે મસાલાની લારી સરેઆમ રસ્તા ઉપર ભયજનક રીતે અને માણસોને તેમજ ટ્રાફિકને અવરજવરમાં અડચણરૂપ થાય તે રીતે ઊભી રાખતા તમામ સામે ગુન્હા નોંધી તમામને નોટિસ અપાઈ હતી. પોલીસ દ્વારા મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ નિયમિત ચાલુ રહેશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.